ગાંધીધામમાં વર્ષોની પરંપરા મુજબ ભગવાન રામના જન્મોત્સવ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં સંતો, મહંતો સહિત વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં 70થી વધુ વિવિધ સમાજના સંસ્થા અને સંગઠનોની પારંપરિક ઝાંખીએ આકર્ષણ ઊભું કર્યું હતું। 7 ધર્મરથો, 51 ઢોલ, ડીજે, વિવિધ પ્રતિમાળા, 3 અશ્વ, તલવારબાજી, લઠબાજી, ગરબા, આતશબાજી સાથે અઘોરી ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આ રથયાત્રામાં ધારાસભ્ય, સંતો, મહંતો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। જય શ્રી રામ। આજે 6 એપ્રિલ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ રામનવમી અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા સનાતન શ્રી રામ સંગઠન સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત રામનવમીની રથયાત્રાનો હમણાં પ્રારંભ થઈ રહ્યો છે। સાધુ સંતોના હાથે અને વડીલોના સમાજના આગેવાનોના હસ્તે હમણાં આપણે રામનવમી રથયાત્રાનો પ્રારંભ કરાવીશું। હજારોની સંખ્યામાં સમાજના સનાતન હિન્દુ સમાજના લોકો જોડાઈ રહ્યા છે। સાથે 77 ઝાંખીઓ જે અદ્ભુત છે, કારણ કે સનાતન સમાજની તમામ વર્ડ વ્યવસ્થા છે એના સમાજો પણ અહીં સનાતનની ઝાંખીમાં જોડાણા છે અને આ ભવ્ય રથયાત્રાને અતિ ભવ્ય થાય એના માટે વિવિધ સમાજો પોતપોતાના વેશભૂષા અને પોતપોતાના જે કર્તવ્ય છે અને પોતપોતાની પારંપરિક ઝાંખીઓ લઈને પણ અહીં જોડાયેલા છે। દિલ્હીથી મનોજ રૈયા ટીમ જે સનાતન સમાજનો બહુ પ્રભુત્વ વાળું કામગીરી કરે છે એ આખી 35 લોકોની ટીમ દિલ્હીથી પણ પધારી છે અને મીડિયા મિત્રો પણ પધારેલા છે। પોલીસ પ્રશાસન સર્વનો સાથ સહકાર મળી રહ્યો છે।